કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 8 લેટ્સ રીડ મોર. જે વધારાનું જે પૂરક વાંચન આપેલું છે તેમાં જોઈશું ડોન્ટ બી સ્ટપીડ, મૂર્ખ ન બનશો. તો યુનિટ 1 છે, તો આપણે આ યુનિટને સમજીશું અને સાથે તેના સ્પેલિંગો અને ભાષાંતર પણ જોઈશું. તો ચાલો જોઈએ. There was a lake in a forest where lived 3 big fishes. There એટલે કે ત્યાં, લેક એટલે સરોવર, એટલે કે લેક એટલે સરોવર થશે. ફોરેસ્ટ FOREST, ફોરેસ્ટ એટલે જંગલ હતું. વેર એટલે ત્યાં, લીવડ લીવડ એટલે રહેતી હતી. 3 એટલે 3 થશે. બિગ એટલે મોટી, ને ફિશીસ એટલે માછલીઓ, તો FISHES, ફિશીસ એટલે માછલીઓ થશે. ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ એટલે કે જંગલમાં એક સરોવર હતું. વેર લીવડ 3 બિગ ફિશીસ, વેર એટલે જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. ધે વર કોલ્ડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટપીડ. ધે વર કોલ્ડ એટલે કે તેમના નામ. ક્લેવર એટલે કે હોશિયાર થશે. લેઝી એટલે થશે આળસુ, અને સ્ટુપિડ એટલે થશે મૂર્ખ. તો તેમના નામ હતા ક્લેવર, લેઝી એન્ડ સ્ટપીડ. ધે વર ફ્રેન્ડ્સ, ધે એટલે કે તેઓ. વર ફ્રેન્ડ એટલે થશે બેનપણીઓ, તો બેનપણીઓ હતી. વન ડે એટલે એક દિવસે. ક્લેવર હિયર સમ પીપલ ટોકિંગ. ક્લેવર હિયર્ડ એટલે કે સાંભળ્યું. સમ પીપલ એટલે કેટલાક લોકો. ટોકિંગ એટલે કે વાતચીત કરી રહ્યા હતા. બાય ધ સાઇડ ઓફ ધ લેક એટલે કે જે સરોવર હતું એ સરોવરની બાજુમાં કેટલાક લોકો શું કરી રહ્યા હતા? વાતો કરતા હતા. તેને સાંભળ્યું. બાય સાઇડ ધ લેક. ધે વર સેઇંગ તેઓ કહેતા હતા. ધે વર સેઇંગ એટલે કે કહેતા હતા. શું કહેતા હતા? ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ. ધીસ ઇઝ લેક એટલે કે આ સરોવર ગુડ ફિશ એટલે કે સારી જાતની માછલીઓથી ફૂલ એટલે કે ભરેલું છે. વી શેલ કમ ટુમોરો. વી એટલે કે આપણે. શેલ કમ ટુમોરો એટલે કે આવતીકાલે આપણે અહીં આવીશું. વિથ અ બિગ નેટ એટલે કે મોટી એક જાળ લઈને આવીશું. એન્ડ કેચ ઓલ ધ ફિશ. કેચ એટલે પકડવું થશે. ઓલ ધ ફિશ એટલે બધી માછલીઓને, અને આપણે બધી માછલીઓને પકડી લઈશું. તો દેખો, આપણે કાલે મોટી જાળ લઈને આવીશું અને બધી જ મોટી માછલીઓને આપણે પકડી લઈશું. તો ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ. એટલે ક્લેવરે સ્વગત કહ્યું. આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ એટલે કે મારી બહેનપણીઓને કહેવું જોઈએ. મસ્ટ એટલે કે ફરજિયાતપણે. ટેલ એટલે કહેવું જોઈએ. માય ફ્રેન્ડ એટલે કે મારી મિત્રો એટલે કે બહેનપણીઓને. વોટ આઈ હેવ હિયર્ડ મેં જે સાંભળ્યું છે તે. વોટ આઈ હિયર્ડ એટલે કે મેં જે સાંભળ્યું છે તે મારે મારી બહેનપણીઓને કહેવું જોઈએ. અવર લીવ્સ આર ઇન ડેન્જર. અવર લીવ્સ એટલે કે રહેવું થશે, એટલે કે અહીંયા જીવવું. આર ઇન ડેન્જર એટલે કે જોખમકારક છે, એટલે કે આપણું જીવન જોખમકારક છે. ઇન ફેર ઓફ બિંગ કિલ્ડ એટલે ફેર એટલે કે ડર સતાવી રહ્યો. બિંગ કિલ્ડ એટલે કે મારી નાખવાનું, એટલે એમનું જીવન કેવું છે? અહીંયા રહેવું જોખમકારક છે. વી મસ્ટ ગો ફાર અવે. એટલે કે આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. ગો ફાર અવે એટલે કે દૂર થશે. એટ એ લોંગ ડિસ્ટન્સ એટલે અંતર થશે. લોંગ એટલે લાંબુ, તો આપણે લાંબા અંતરે ચાલ્યા જવું જોઈએ. ફ્રોમ હિયર એટલે કે અહીંથી, એટલે કે આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. તો વિલ ક્લેવર ટેલ ટુ હિઝ ફ્રેન્ડ. શું જે આ ક્લેવર એટલે કે જે ક્લેવર છે એ એની બેનપણીઓને કહે છે. ટેલ એટલે કહે છે. ધીસ એટલે કે ફ્રેન્ડ એટલે કે બેનપણીઓને. ક્લેવર નામની જે ફિશ હતી એ. તો વિલ ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ. શું ક્લેવર આ વાત છે તેની બેનપણીઓને કહે છે. સો ક્લેવર એટલે કે તેથી ક્લેવર વેન્ટ એટલે ગઈ. ટુ લેઝી એન્ડ સ્ટપીડ પાસે ગઈ. એન્ડ ટોલ્ડ ધેમ અને તેમને કહ્યું. ધેમ એટલે તેમને થશે. ટોલ્ડ એટલે કહ્યું. એન્ડ ટોલ્ડ ધેમ અને તેમને કહ્યું. માય ડિયર ફ્રેન્ડ એટલે કે મારી વાલી બેનપણીઓ. વી હેવ ટુ લીવ ધીસ લેક. વી એટલે કે આપણે.
લીવ એટલે કે છોડવું પડશે. ધીસ લેક એટલે કે આ સરોવર, એટલે કે આપણે આ સરોવર છોડીને જવું પડશે. વી માય ડિયર ફ્રેન્ડ વી હેવ ટુ લીવ ધીસ લેક એટલે કે આપણે આ સરોવર છોડીને જવું પડશે. ધેર આર સમ બેડ મેન, ધેર આર એટલે કે અહીં, સમ બેડ મેન એટલે કેટલાક ખરાબ માણસો, એટલે કેટલાક દુષ્ટ માણસો. હુ આર પ્લાનિંગ, હુ એટલે કે જેઓ, પ્લાનિંગ એટલે કે આયોજન કરી રહ્યા છે. કેચ એટલે કે પકડવાનું, અસ એટલે કે આપણને, એટલે કે શું કહે છે કે કેટલાક દુષ્ટ માણસો આપણને પકડી લઈ જવાની યોજના કરી રહ્યા છે. ધેર આર સમ બેડ મેન હુ આર પ્લાનિંગ ટુ કેચ અસ, વી હેવ ટુ ગો અવે ક્વિકલી. વી એટલે કે આપણે, ગો અવે એટલે કે ચાલ્યા જવું પડશે. ક્વિકલી એટલે કે ઝડપથી, આપણે ઝડપથી ચાલ્યા જવું જોઈએ. નાવ ડુ યુ થિંક ક્લેવર ફ્રેન્ડ વિલ લીવ ધ પ્લેસ, નાવ ડુ યુ થિંક ક્લેવર ફ્રેન્ડ વિલ લીવ ધ પ્લેસ, એટલે કે તમને લાગે છે કે ક્લેવરની જે બેનપણીઓ છે, ક્લેવર ફ્રેન્ડ એટલે કે ક્લેવરની જે બેનપણીઓ છે તે લીવ ધ પ્લેસ એટલે કે આ સ્થળ છોડશે. તો નાવ ડુ યુ થિંક, તમને લાગે છે કે ક્લેવરની જે બેનપણીઓ છે એ સ્થળ છોડીને ચાલી જાય છે. બટ લેઝી સેડ, પણ લેઝીએ કહ્યું, આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વાન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ, લીવડ એટલે કે રહીએ છીએ, હિયર એટલે કે અહીં, લોંગ એટલે કે લાંબા સમયથી, આપણે અહીં ઘણા સમયથી રહીએ છીએ. એન્ડ ડોન્ટ વાન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, અને આ સ્થળ છોડી જવા માગતી નથી. ડોન્ટ વાન્ટ એટલે કે ઈચ્છતા નથી, લીવ એટલે કે છોડવું, ધીસ પ્લેસ એટલે કે આ સ્થળ આપણે છોડીને જવા માગતા નથી. ડોન્ટ વરી એટલે ચિંતા ના કરો. આઈ વિલ બી સેફ હિયર, આપણે સેફ એટલે કે સલામત છીએ. હિયર એટલે કંઈ, આઈ વિલ બી સેફ હિયર એટલે કંઈ આપણે સલામત છીએ. તો એન્ડ સ્ટપીડ સેડ, અને સ્ટપીડે કહ્યું કે બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન, એટલે કે બિગ મેન એટલે કે મોટા માણસો, ઓલવેઝ મેક બિગ પ્લાન એટલે કે મોટી યોજનાઓ કરે છે. બિગ પ્લાન એટલે કે મોટી યોજનાઓ, મેક એટલે કે બનાવે છે. તો મોટા માણસો હંમેશા મોટી યોજનાઓ બનાવે છે. બટ વોટ દે સે દે નેવર ડુ, બટ વોટ દે સે એટલે કે પણ જે કહે છે તે, દે નેવર ડુ, નેવર એટલે ક્યારેય, ડુ એટલે કે કરતા નથી, ધે એટલે કે તેઓ ત્યારે તે કરતા નથી. દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ, તેઓ આ અને તેની વાતો જ કર્યા કરે છે. દે ટોક એન્ડ ટોક એટલે કે વાતો પર વાતો કર્યા કરે છે. ઓફ ધીઝ એન્ડ ધેટ એટલે કે આ અને તે, એવી વાતો જ કર્યા કરે છે. બટ વોટ દે સે પણ કહે છે તે, બટ વોટ દે સે પણ જે તે શું કહે છે, દે નેવર ડુ તેઓ કરતા નથી, પણ કહે છે તે કદી કરતા નથી. પછી આગળ જોઈએ. વેન ક્લેવર હિયર્ડ હિઝ ફ્રેન્ડ ટોક ઇન ધીસ વે, વેન ક્લેવર એટલે ક્લેવરે જ્યારે હર્ડ ધીસ ફ્રેન્ડ ટોક ઇન ધીસ વે એટલે કે એની બેનપણીને આ રીતે વાત કરતા સાંભળી, ત્યારે હી બીકમ વેરી સેડ, કે ત્યારે તે બહુ દુઃખી થઈ. હી સેડ તેને કહ્યું, માય ડિયર ફ્રેન્ડ એટલે કે મારી વાલી સખીઓ, આઈ ડોન્ટ વાન્ટ અવર ફ્રેન્ડશીપ એટલે કે આપણી મૈત્રીનો આમ અંત આવે તેમ હું ઈચ્છતી નથી. આઈ ડોન્ટ વાન્ટ એટલે કે હું ઈચ્છતી નથી. અવર એટલે કે આપણી, ફ્રેન્ડશીપ એટલે કે મૈત્રી, કમ ટુ એન એન્ડ એટલે કે આ રીતે એન્ડ આવે તે, અંત આવે તેમ હું ઈચ્છતી નથી. સો લેટ અસ ઓલ તેથી આપણે બધા સૌ લીવ ધીસ લેક એટલે કે આ સરોવર છોડી અને સૂન એઝ પોસિબલ એટલે કે જેટલી બને તેટલી વહેલી તકે આ સરોવર છોડી જઈએ. તો વી કેન સ્વિમ ટુ ધ સી, આપણે તરીને દરિયામાં જઈશું. વી કેન સ્વિમ એટલે કે તરીને, ટુ ધ સી એટલે કે દરિયામાં જઈશું. વી શેલ બી સેફ ધેર, સેફ એટલે કે સલામત, ધેર એટલે કે ત્યાં, આપણે ત્યાં સુરક્ષિત રહીશું. બટ લેઝી એન્ડ સ્ટપીડ ડીડ નોટ વાન્ટ ટુ લીવ ધીસ લેક, પણ લેઝી એન્ડ સ્ટપીડ એટલે કે લેઝી અને સ્ટપીડને ડીડ નોટ વાન્ટ ટુ લીવ ધીસ લેક એટલે કે પણ લેઝી અને સ્ટુપિડને સરોવર છોડીને જવા તૈયાર નહોતી. સો ક્લેવર સેડ તેથી ક્લેવરે કહ્યું, ગુડ બાય એટલે કે આવજો ટુ ધેમ એન્ડ સ્વામ આવે,
એટલે કે ક્લેવરે તેમને આવ્યો કહ્યું અને તરતી તરતી ચાલતી ગઈ. ટુ ધેમ, સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ, તેથી ક્લેવરે તેમને ગુડ બાય કહી. એન્ડ સ્વામ આવે અને તરતી તરતી ચાલી ગઈ. નેક્સ્ટ મોર્નિંગ એટલે કે બીજી સવારે. ધ મેન કમ વિથ બિગ નેટ, ધ મેન એટલે કે માણસો, કમ આવ્યા એટલે કે આવ્યા, વિથ બિગ નેટ એટલે કે મોટી જાળ લઈને માણસો આવ્યા. એન્ડ કોટ ઓલ ધ ફિશ, કોટ એટલે પકડી લેવી, ઓલ ધીસ ફિશ એટલે કે બધી માછલીઓને પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ, લેઝી પણ પકડાઈ ગઈ. હી લે વેરી સ્ટીલ વિધાઉટ મૂવમેન્ટ એટલે કોઈ પણ જાતનું હલનચલન કર્યા વગર તે સ્ટીલ પડી રહી. આફ્ટર ઓલ, થોડાક સમય પછી, હી વોઝ લેઝી બટ નોટ સ્ટપીડ. આફ્ટર ઓલ, હી વોઝ લેઝી, તે લેઝી હતી, બટ નોટ સ્ટપીડ પણ મૂર્ખ હતી નહીં. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, એટલે કે તે જરાય હલી નહીં. ડીડ નોટ મૂવ એટલે હલનચલન કરવું થાય, એટલે કે તે જરાય હલી નહીં. પછી આગળ જોઈએ. વેન ધ મેન સો હિમ એટલે કે માણસોએ તેને જોઈ. ધે થોટ, તેઓએ વિચાર્યું, હિમ ટુ બી ડેડ એટલે કે મૃત પામી, એટલે કે ત્યારે તેમને તે મરી ગયું હોય તેમ તેમને લાગી. સો દે ટુક હિમ આઉટ ઓફ, તેથી તેમણે તેને જાળમાંથી બહાર કાઢી. રિમૂવ્ડ ધ નેટ એટલે કે જાળમાંથી બહાર કાઢી. એન્ડ થ્રુ અવે ઓન ધ સેન્ડ એટલે રેતી થઈ, થ્રુ અવે એટલે કે ફેંકી દીધી. એટલે કે તેમને જાળામાંથી બહાર કાઢી રેતીમાં ફેંકી દીધી. વેન નો બોડી વર લુકિંગ એટ હિમ એટલે કે તેના પર કોઈની નજર નહોતી ત્યારે. લેઝી સ્લીપ્ડ બેક એટલે કે સરકી ગઈ, બેક એટલે કે પાછી, પછી લેઝી પાણીમાં ચાલી ગઈ. એન્ડ ઇન ટુ વોટર એટલે કે પાણીમાં ચાલી ગઈ. એન્ડ વોઝ સેફ અને હવે સુરક્ષિત રહી. નોટ ઇન ડેન્જર, હવે તેને કોઈ ભય હતો નહીં. વોટ વુડ હેપન ટુ સ્ટપીડ, પછી સ્ટપીડનું શું થયું હશે? તો વેન સ્ટપીડ વોઝ કોટ એટલે કે સ્ટુપિડ પકડાઈ ગઈ ત્યારે. હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ એટલે કે તે જાળમાં છૂટવા પ્રયત્ન કરતી રહી. ટ્રાય એટલે પ્રયત્ન કરતી હતી. ગેટ આઉટ ઓફ એટલે કે બહાર છૂટવા માટે. ધ નેટ એટલે કે જાળમાંથી તે છૂટવા માટે પ્રયત્ન કરતી હતી. ધ મેન લાફ્ડ એન્ડ સેડ, માણસો હસ્યા અને કહ્યું, વી વિલ ગેટ અ લોટ ઓફ મની એટલે કે આપણે ખૂબ પૈસા મળશે. વેન વી સેલ ધીસ વન એટલે કે આપણે આને વેચીશું ત્યારે આપણને ખૂબ પૈસા મળશે. ધેટ ઇઝ ધ વે સ્ટપીડ લોસ્ટ હિઝ લાઈફ, આ રીતે. ધેટ ઇઝ ધીસ વે, ધ વે એટલે કે આ રીતે. સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ એટલે સ્ટુપિડે તેની જિંદગી ગુમાવી. લોસ્ટ એટલે ગુમાવી, હિઝ લાઈફ એટલે કે તેનું જીવન ગુમાવ્યું. તો મિત્રો આ રીતે સ્ટપીડ બચી શકતી નથી. હવે આપણે આગળ જોઈએ એક્સરસાઇઝ. તો સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. વેન આઈ રીચડ ધ હોલ ઇટ વોઝ ફૂલ. ધ અંડરલાઇન વર્ડ મીન ઇટ વોઝ ફૂલ એટલે ઓલ ધ સીટ વર ઓક્યુપાઈડ એટલે કે બધી સીટો હતી એ ગણતરીબંધ પેક થઈ ગયેલી હતી. ઇટ વોઝ ફૂલ એટલે કે ભરાઈ ગઈ હતું. ઇટ વોઝ વેન આઈ રીચડ ધ હોલ, જ્યારે અમે હોલમાં પ્રવેશ્યા ત્યારે. રીચડ એટલે કે પહોંચ્યા ત્યારે. ઇટ વોઝ ફૂલ એટલે કે હોલ પૂરેપૂરો ભરાઈ ગયેલો હતો. તો ઓલ ધ સીટ્સ વર ઓક્યુપાઈડ. પછી બીજા નંબરનો જે છે, બોથ ધ ચિલ્ડ્રન લુકડ અલાઇક. હિયર અલાઇક મીન્સ થશે સિમિલિયર. પછી પોલીસમેન કહે છે, બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર? ધ ગર્લ કહે છે, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, કુડ યુ પ્લીઝ હેલ્પ મી? હિયર ધ અંડરલાઇન વર્ડ મીન ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે. ધ ગર્લ એટલે કે છોકરી જે ફોરગોટન એટલે કે ભૂલી ગઈ છે, હર વે એટલે કે તેનો રસ્તો ભૂલી જઈએ છીએ. તો આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ. પછી ક્વેશ્ચન આગળ જઈએ, પ્રશ્ન. તો કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ
અલ્ટરનેટિવ તો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 3 ફિશિસ. આ જે વાર્તા જે 3 માછલીઓ વિશેની છે, 3 ફિશિસ. 3 ફિશિસ. But the stupid lost his life because he was caught in the net. કેમ કે તે જાળમાં પકડાઈ ગયેલી હતી. Word of clever friend made him. તો અહીંયા આવશે seed. પછી who said the following sentence? આ વાક્ય કોણ બોલે છે? તમારું નામ લખવાના છે. તો we will get a lot of money. તો પેલો માણસો બોલે છે જે પકડવા માટે આવ્યા છે. we shall come tomorrow with a big net. તો man. પછી I will be safe. તો lazy. what big men say they never do. તો stupid. this lake is full of fish. તો man. તો આ સાથે જ મિત્રો અહીંયા ડોન્ટ બી સ્ટુપિડ જે યુનિટ 1 હતું એ અહીંયા પૂરું થાય છે. આપણે તેનું ભાષાંતર જોયું, તેમજ એક્સરસાઇઝના પ્રશ્નો પણ સોલ્વ કર્યા. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.